સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. એકેડેમિક યર 15-16ના બીકોમ પ્રોગ્રામના સેમેસ્ટર 1ની અંદર યુ હેવ ટુ લર્ન one very important subject, that is the financial accounting. And under the financial accounting, the major topic that has a weightage of 25% of your syllabus, that is the final accounts or the accounts from the incomplete records. તો મિત્રો, આપણે આજે આ ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે શરૂઆત કરીએ તમારી સ્લાઇડ ઉપરથી કે આ રેકોર્ડ્સ જે ઇનકમ્પ્લીટ છે તો એને ઇનકમ્પ્લીટ કેવી રીતે કહેવાય, આ એક વાત. બીજું, કમ્પ્લીટ રેકોર્ડ્સ હોય તો શું, આ બંને વચ્ચે તફાવત શું છે, અને વિથ ધી હેલ્પ ઓફ ધી ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન હાઉ વી કેન કન્વર્ટ ધી ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ ઇન્ટુ ધી કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ, જે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે આપણે એને કેવી રીતે ફેરવી શકીએ, એ આજે આપણે અભ્યાસમાં ભણવાના છીએ. આપની સ્લાઇડ ઉપર જોઈએ. પ્રોગ્રામ બીકોમ સેમેસ્ટર 1 અકાઉન્ટ્સ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ, અકાઉન્ટન્સી પેપર 1ની અંદર છે આ વિષય. માય સેલ્ફ એસોસિએટ પ્રોફેસર મનેશ એમ ગાંધી. આઈ એમ વર્કિંગ વિથ શિવસા કોમર્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ 14. એટ ધ લેટર it is my email address mmgandhi2011@gmail.com. If you have any query with the subject or the topic, you may mail it and I certainly will respond you. I certainly would like to help you. અહીંયા સૌથી પહેલાં આપણે અભ્યાસક્રમમાં જઈએ તે પહેલાં પર્સન અથવા શખ્સ શબ્દની વ્યાખ્યા સમજવી પડે કે જેની અંદર કઈ કઈ વ્યક્તિઓનો પર્સન અથવા શખ્સની અંદર સમાવેશ થાય છે. ઇન્ડિવિડ્યુઅલ એટલે જીવંત વ્યક્તિ, પ્રોપ્રાઇટરશીપ ફર્મ એટલે એકાંકી વેપારી, પાર્ટનરશીપ ફર્મ એટલે ભાગીદારી પેઢી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અથવા સંયુક્ત હિન્દુ કુટુંબ, ટ્રસ્ટ, શખ્સોનું મંડળ અથવા એસોસિએશન ઓફ પર્સન્સ, સહકારી મંડળી અથવા કોઓપરેટિવ સોસાયટી, પબ્લિક લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ અથવા ગવર્મેન્ટ ઓન કંપની, દેટ ઇઝ ધી પબ્લિક સેક્ટર યુનિટ્સ, એન્ડ ફાઇનલી ધી ગવર્મેન્ટ, મે બી ધી લોકલ ઓર ધી ડોમેસ્ટિક ગવર્મેન્ટ, મે બી ધી સ્ટેટ ગવર્મેન્ટ્સ ઓર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ બધી વ્યક્તિઓને શખ્સ શબ્દની અંદર, પરિભાષાની અંદર એનો સમાવેશ થાય છે. પરંતુ આપ જોઈ રહ્યા છો કે બે શખ્સ, એકાંકી વેપારી અને પાર્ટનરશીપ ફર્મ, એને બોલ્ડ લેટર્સમાં બતાવ્યા છે. એનું કારણ એ છે કે ધંધાકીય એકમની અંદર એકાંકી વેપારી, ભાગીદારી પેઢી એ બે જ વ્યક્તિઓ એવી છે, કાયદાના દૃષ્ટિકોણની, કાયદાના નજર સમક્ષની એ બે વ્યક્તિઓ એવી છે કે જે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ અથવા અધૂરી નોંધો પરથી પોતાની જરૂરિયાત પ્રમાણેના હિસાબો તૈયાર કરી શકે છે. બાકીના તમામ જે શખ્સો છે એમને એક યા બીજા કાયદા નીચે દ્વિનોંધી નામા પદ્ધતિનું સંપૂર્ણપણે પાલન કરીને નિયમ અનુસાર પોતાના હિસાબો મેન્ટેન કરવા અને વાર્ષિક હિસાબો અથવા ફાઇનલ અકાઉન્ટ્સ તૈયાર કરવા અલગ અલગ કાયદા નીચે ફરજિયાત છે. એનો અર્થ એવો થાય કે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી જ આ બે જ પ્રકારની વ્યક્તિ એવી છે કે જે પોતાની જરૂરિયાત પ્રમાણે હિસાબો મેન્ટેન કરી શકે છે, એ કાયદેસર છે, અને અલગ અલગ કાયદા નીચે અલગ અલગ પ્રકારની એમને છૂટછાટના લાભ પણ મળેલ છે. એ પછીની વિગત જોઈએ આપણે. અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ તો તમે આપ સૌ જાણો છો, 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર આપ સૌ ભણીને આવ્યા છો કે મિલકત કે લેણા હોય તો એ આવે તો ઉધાર થાય અને જાય તો જમા થાય. મૂડી અને દેવા હોય તો એમાં વધારો થતો હોય તો એ ખાતે જમા થાય, અને એમાં ઘટાડો થાય કે ચૂકવાતા હોય તો એ ખાતે ઉધાર થાય. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય, અને આવક કે નફો હોય તો એ ખાતે રકમ જમા થાય. અહીંયા બહુ જ મહત્ત્વની વિગત આપણે એ શીખવા જઈ રહ્યા છીએ કે કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ કોને કહેવાય અને ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ કોને કહેવાય. તો આપણને ખ્યાલ આવશે કે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ પરથી આપણે કમ્પ્લીટ રેકોર્ડ્સ કેવી રીતે તૈયાર કરી શકીએ. કમ્પ્લીટ રેકોર્ડ્સ એટલે if the books of accounts were maintained following the accounting principles and that very strictly. દ્વિનોંધી નામા પદ્ધતિના જે સિદ્ધાંતો છે
અને હિસાબો નોંધવા માટેની જે પદ્ધતિઓ છે એનું સંપૂર્ણપણે પાલન કરીને જો તમામ આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં આવી હોય અને સિદ્ધાંતોનું પાલન કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય તો એને કમ્પ્લીટ રેકોર્ડ્સ કહેવાય અથવા એને કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ કહેવાય. ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સની અંદર દ્વિનોંધીનામા પદ્ધતિના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરવામાં ન આવ્યું હોય, ક્યારેક એવું બને કે વ્યવહારની એક નોંધ કરવામાં આવી હોય, ક્યારેક એવું બને કે કેટલાક વ્યવહારોની દ્વિનોંધીનામા પદ્ધતિનું પાલન કરીને બે નોંધ કરવામાં આવી હોય, તો ક્યારેક એવું પણ બને કે કેટલાક આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં ન આવી હોય. એનો અર્થ એ કે આ ત્રણમાંથી કોઈ પણ પદ્ધતિનો અથવા મિક્સ યુઝ કર્યો હોય એનો પણ દ્વિનોંધીનામા પદ્ધતિનો સંપૂર્ણપણે ઉપયોગ કરી કે એને ફોલો કરીને જ્યારે હિસાબો અથવા હિસાબી ચોપડાઓ મેન્ટેન કરવામાં ન આવ્યા હોય તો એના આધારે ફાઇનલ એકાઉન્ટ્સ અથવા નાણાકીય પત્રકો કે વાર્ષિક હિસાબો જે તૈયાર કરવાના છે એ આપણે સરળતાથી કરી શકીએ નહીં. એટલે તમારા સ્ક્રીન ઉપર બિલકુલ સ્પષ્ટ છે કે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ કોને કહેવાય. વેન ધ બિઝનેસ હેવ નોટ પ્રિપેર્ડ ધી બુક્સ ઓફ અકાઉન્ટ્સ ફોલોઈંગ ધી એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ બટ હેવ નોટેડ ઓનલી ધી રિક્વાયર્ડ ફિગર્સ, એમને જેટલા આંકડાની જેટલી માહિતીની જરૂર છે એની જ એમણે નોંધ કરી છે. વિથ ધી હેલ્પ ઓફ ધી અવેલેબલ રેકોર્ડ્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન, એમણે જે માહિતી નોંધી છે એની અને અન્ય માહિતીનો ઉપયોગ કરીને આપણે એના આધારે ફાઇનલ એકાઉન્ટ્સ તૈયાર કરવા હોય તો આપણે જે માહિતી અવેલેબલ છે એના આધારે ખૂટતી વિગત શોધવી પડે અને દ્વિનોંધીનામા પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે આપણે એની જ્યાં જ્યાં અસરો થતી હોય ત્યાં આપણે અસર આપીએ અને આપણે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ ઉપરથી આપણે કમ્પ્લીટ રેકોર્ડ્સ અથવા કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ તૈયાર કરી શકીએ. એટલે અહીંયા એક બાબત બહુ સ્પષ્ટ છે કે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી જ રાખી શકે છે. એટલે તમારે જે કોઈ અભ્યાસ કરવાનો છે એમાં ધંધાનું સ્વરૂપ આઈધર એકાંકી વેપારીનું હશે અથવા ભાગીદારી પેઢીનું હશે. આ એક વાત થઈ. બીજું, તમને એક્ઝામ્પલની અંદર જે માહિતી આપવામાં આવશે એ કાં તો કેટલીક નોંધવામાં આવેલી વિગતો હશે, એની કાં તો એક નોંધ થઈ હશે, કાં તો દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ થઈને એની બે નોંધ થઈ હશે, અથવા ક્યારેક એવી વિગત હશે કે જેની આર્થિક વ્યવહાર થયો છે પણ એની હિસાબોમાં નોંધ કરવામાં આવી નથી અથવા તમને એની માહિતી આપવામાં આવી નથી, તો એને આપણે કહીશું ખૂટતી વિગત છે. તો નામા પદ્ધતિના સિદ્ધાંતો અને કેટલીક વિગતોનો ઉપયોગ કરીને આપણે અવેલેબલ ફિગર્સ અને ડેટા ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી વી હેવ ટુ કન્વર્ટ ધી ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ ઇન્ટુ ધી કમ્પ્લીટ રેકોર્ડ્સ. હવે આ કેવી રીતે કરવું એ સમજીએ તે પહેલાં કેટલાક પાયાના નિયમો અને કેટલીક વિગતોનો આપણે અભ્યાસ કરીશું. આપ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર કે અકાઉન્ટિંગ પ્રોસિજર શું છે. અગેઇન તમે 11th અને 12th સ્ટાન્ડર્ડમાં ભણીને જ આવ્યા છો. અહીંયા રિવાઇઝ એ માટે કરવાની જરૂર છે કે કયા લેવલ ઉપર આપણે છીએ અને ત્યાંથી આપણે કયા લેવલ સુધી આપણે પહોંચવું છે એની માહિતી આપણને આ એકાઉન્ટિંગ પ્રોસિજર ઉપરથી મળશે. સૌથી પહેલાં આર્થિક વ્યવહાર થાય એની દ્વિનોંધીનામા પદ્ધતિને જો ફોલો કરવામાં આવતી હોય તો એની આમનોંધ લખવામાં આવે. કોઈ એક ખાતે ઉધાર થાય એટલી જ રકમ કોઈ બીજા ખાતે જમા થાય. ત્યાર પછી એ આમનોંધની ખાતા વહીની અંદર અલગ અલગ ખાતે ખતવણી કરવામાં આવે. વર્ષના અંતે ખાતા વહીના તમામ ખાતાઓ બંધ કરવામાં આવે. એટલે કેટલાક ખાતાઓ આપોઆપ બંધ થઈ જાય પરંતુ કેટલાક ખાતાની બાકીઓ વધે. એ પૈકી જે ખાતાની બાકીઓ હોય એ પૈકી જે કેટલાક ખાતાઓ હોય એની ઉધાર બાકી હોય અથવા કેટલાક ખાતાની જમા બાકી હોય. વર્ષ દરમિયાન જે હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે, આમનોંધ લખવામાં આવી છે, ખતવણી કરવામાં આવી છે, સરવાળા બાદબાકી કરીને ખાતા વહી બંધ કરવામાં આવી છે અને ત્યાં સુધી જે નોંધ કરવામાં આવી છે એમાં મેથેમેટિકલ કોઈ ભૂલો છે કે નહીં, ગાણિતિક ભૂલો રહી ગઈ છે કે નહીં, એની ખરાઈ કે એની સાબિતી મેળવવા માટે વર્ષના અંતે ખાતા વહીના ખાતાઓ બંધ કર્યા પછી જે ખાતાની આઈધર ઉધાર કે જમા બાકી મળતી હોય એના આધારે વર્ષના અંતે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું ટેલી થાય તો એટલી ખાતરી મળે કે અહીંયા ગણિતની કોઈ ભૂલ નથી. એવું બની શકે કે નામા પદ્ધતિના સિદ્ધાંતોની ભૂલ હોઈ શકે, ગાણિતિક ભૂલ નથી એટલી ખાતરી થાય. આ ખાતરી થાય ત્યાર પછી
હવાલાઓની અસર આપીએ આપણે અને એના આધારે વર્ષના અંતે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ. અહીંયા આપણે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીના સ્વરૂપ માટે આપણે આ વિગતોની ચર્ચા કરી રહ્યા છીએ. માટે વર્ષના અંતે હિસાબો તૈયાર કરવામાં આવશે, જેની અંદર મુખ્યત્વે 3 સ્ટેટમેન્ટ અથવા પત્રકો તૈયાર કરવામાં આવશે. સૌથી પહેલું વેપાર ખાતું તૈયાર કરવામાં આવશે, જેના પરિણામ સ્વરૂપે આપણને કાચો નફો કે કાચી ખોટ મળશે, જે નફા નુકસાન ખાતે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. નફા નુકસાન ખાતાના અંતે આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે અને આપણે વર્ષના અંતે વાર્ષિક હિસાબોનો છેલ્લો ભાગ એટલે કે આખરનું પાકું સરવૈયું અથવા પાકું સરવૈયું તૈયાર કરીશું. આ એક આખી એકાઉન્ટિંગ પ્રોસિજર છે. પણ આપણે આગળ ચર્ચા કરી તેમ અધૂરી નોંધો હોય તો આપણે તમામ વ્યવહારોની દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરીને આમ નોંધ કરી નથી. બીજું, આમ નોંધ કરી નથી તો એની ખાતાવહીમાં ખતવણી કરી નથી. ખતવણી કરી હોય તો ક્યારેક એક અસર આપી છે, ક્યારેક 2 અસર આપી છે, અથવા કેટલાક વ્યવહારોની બિલકુલ અસર આપી નથી. આમ આપણી પાસે અધૂરી માહિતી છે અને કેટલીક વધારાની માહિતી માલિક અથવા માલિકો પાસેથી, જો એ ભાગીદારી પેઢી હોય તો એના ભાગીદારો પાસેથી આપણને ઉપલબ્ધ થાય. એનો ઉપયોગ કરીને આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. એટલે આ એક સેટઅપ એવું છે કે જ્યાં આપણી પાસે જો આપણે વિગત સમજીએ તો આપણને એક ચોક્કસ ખબર પડે કે આપણે કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ મેન્ટેન કર્યા નથી. માટે આપણે એવી વિગતોનો ઉપયોગ કરવાના છીએ કે જે ઇનકમ્પ્લીટ છે, પણ એ ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ ઉપરથી આપણે કમ્પ્લીટ સેટ ઓફ રેકોર્ડ્સ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. અગેઇન, પાર્ટનરશિપ ફોર્મ અને પ્રોપ્રાઇટરશિપ ફોર્મ હોય તો એની અંદર વર્ષના અંતે એડજસ્ટમેન્ટ અથવા જેને ગુજરાતીમાં આપણે હવાલાઓ કહીએ છીએ, એ કેટલાક હવાલાઓ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કરવામાં આવે છે, જે આપના સ્ક્રીન ઉપર છે. સૌથી મહત્ત્વનું જે કાયમી મિલકતો હોય એના ઉપર વર્ષનો ઘસારો ગણવામાં આવે. જો અવાસ્તવિક મિલકતો હોય તો એ ચોક્કસ સમયગાળા દરમિયાન માંડી વાળવામાં આવે. અદૃશ્ય કાયમી મિલકતો હોય, પેટન્ટ્સ, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બૌદ્ધિક અધિકારો, તો એનો લાભ જેટલા સમયગાળા દરમિયાન મળવાનો હોય એ સમયગાળા દરમિયાન એને માંડી વાળવામાં આવે. બીજી વિગત કે માલિકોની મૂડી ઉપર એમને વ્યાજ આપવામાં આવે. માલિકોએ જો વર્ષ દરમિયાન ઉપાડ કર્યો હોય તો ઉપાડ ઉપર પણ એમનું વ્યાજ ગણવામાં આવે. એટલે બીજો હવાલો થયો. ત્રીજા હવાલાની અંદર જો કોઈ ખર્ચાઓ ચૂકવવાના બાકી હોય અથવા ખર્ચાઓ અગાઉથી ચૂકવ્યા હોય તો એની નોંધ કરવામાં આવે. ચોથા ભાગની અંદર જો કોઈ આવક આપણને અગાઉથી મળી હોય તો એની હવાલા તરીકે અસર આપવામાં આવે અને જો કોઈ આવક લેણી થઈ હોય પણ મળવાની બાકી હોય તો એની પણ નોંધ કરવામાં આવે. અને છેલ્લે ફાઇનલ એકાઉન્ટ્સ તૈયાર કરતી વખતે જે દેવાદારોની બાકી હોય એ દેવાદારોનું વર્ષના અંતે મૂલ્યાંકન કરવામાં આવે અને કેટલા લેણા અથવા કેટલા દેવાદારો ડાઉટફુલ છે, શકમંદ છે, એ રકમ નક્કી કરવામાં આવે અને એના માટે પ્રોવિઝન કરવામાં આવે, જેને આપણે કહીએ છીએ બેડ ડેપ્ટ રિઝર્વ અથવા આપણે કહીએ છીએ એને ઘાલખાત અનામત. આમ આ 5 પ્રકારના હવાલાઓની પણ આપણે નોંધ કરવાની હોય અને એના અંતે આપણે વાર્ષિક હિસાબો અથવા ફાઇનલ એકાઉન્ટ્સ આપણે તૈયાર કરી શકીએ છીએ. અહીંયા આપણે એવું એક વિશિષ્ટ માહિતી સમજવા જઈ રહ્યા છીએ કે જે માહિતીનો ઉપયોગ કરીએ તો આપણને જે ખૂટતી વિગતો હોય એના ઉપરથી આપણે સરળતાથી એ વિગતો આપણે કેવી રીતે શોધી શકીએ એ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા તમારા સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે 4 પ્રકારના એકાઉન્ટ્સ હોઈ શકે. એક મૂડી ખાતા હોય જેની અંદર દેવાનો પણ સમાવેશ થાય, ઇન્કમ અથવા આવક અને પ્રોફિટ, મિલકતો તો એમાં દ્રશ્ય અને અદ્રશ્ય, મૂવેબલ અને ઇમૂવેબલ, ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ એસેટ્સનો સમાવેશ થાય અને એક્સપેન્ડિચર અને લોસીસનો સમાવેશ થાય, ખર્ચાઓ અને નુકસાનનો સમાવેશ થાય. આમ કોઈપણ ધંધાકીય એકમના આ 4 પ્રકારના એકાઉન્ટ્સ એમણે તૈયાર કરવાના હોય છે. હવે જો એ કેપિટલ અથવા ઇન્કમ પ્રકારના હોય, કેપિટલ ઇન્કમ હોય, તો માલિક જે ધંધાની અંદર લાંબા ગાળા માટે મૂડીનું રોકાણ કરે છે એને આપણે સામાન્ય રીતે મૂડી કહીએ છીએ. પણ મૂડી શબ્દની વ્યાખ્યાની અંદર લાંબા ગાળાનું દેવું કરીને જો ધંધાની અંદર 1 વર્ષ કરતાં વધુ સમય માટે નાણાં રોકવામાં આવે તો પણ એને ઉછીની લીધેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણા અભ્યાસક્રમ મર્યાદિત હોવાના કારણે ઉછીની લીધેલી મૂડી સાથે જોડાયેલા વ્યવહાર સામાન્ય રીતે પરીક્ષાની અંદર પૂછવામાં આવતા નથી. સો વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ધેટ પાર્ટ. સેકન્ડ વન જે છે એ રેવન્યુ ઇન્કમ છે અથવા મહેસૂલી આવક છે. કોઈપણ ધંધાકીય એકમ
કોઈક એક ચોક્કસ મુખ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આર્થિક વ્યવહારો વર્ષ દરમિયાન કરે છે એને ધંધાની મુખ્ય પ્રવૃત્તિ અથવા કામગીરી કહેવાય. એની સાથે સંકળાયેલા જે ખર્ચાઓ હોય અને એની સાથે સંકળાયેલી જે આવકો હોય એને આઈધર મહેસૂલી ખર્ચાઓ અથવા મહેસૂલી આવકો કહેવાય, રેવન્યુ ઇન્કમ અથવા રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. પણ આપ સૌ જાણો છો કે જે રકમ આપણને પ્રાપ્ત થાય એનો લાભ ધંધાકીય એકમને 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે મળવાનો હોય એને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. અને જે રકમ ચૂકવવાથી ધંધાકીય એકમને મળનારો લાભ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે મળવાનો હોય તો આપણે એને મહેસૂલી ખર્ચ કહીએ છીએ. તો આ એક વ્યાખ્યાની અંદર આપણે એને સમજીએ છીએ. પણ ફિક્સ એસેટ અથવા કેપિટલ એસેટ, કાયમી મિલકતો અથવા મૂડી મિલકતો એને કહીએ છીએ કે જેનો લાભ અથવા જે રકમ ચૂકવવાથી મળનારો લાભ ધંધાકીય એકમને 1 વર્ષ કરતાં વધુ સમય માટેનો અથવા લાંબા ગાળા માટેનો હોય એને આપણે કાયમી મિલકત અથવા મૂડી મિલકત કહીએ છીએ. નેક્સ્ટ વનની અંદર આપણે જોઈએ કે આપણે આ એકાઉન્ટ્સ તૈયાર કરીએ છીએ. જો આપ આ એકાઉન્ટ્સ તૈયાર કરવાની વિગત સરળતાથી સમજશો તો ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરીને કોઈ પણ ખૂટતી વિગત તમે સરળતાથી શોધી શકશો. આ એની પાયાની વિગત છે. અને આપણે તમામ પ્રકારના એકાઉન્ટ્સને બેઝિકલી 2 જ ભાગમાં વહેંચીએ છીએ. જો એ મિલકત હોય અથવા લેણાની વિગત હોય અથવા ખર્ચની માહિતી હોય તો આપ સૌ જાણો છો કે એની ઉધાર બાકી હોય તો શરૂઆતની બાકી એની ઉધાર બાજુ જ આવે. પછી એ કોઈ પણ પ્રકારની કાયમી મિલકત હોય, કોઈ પણ લેણા હોય અથવા કોઈ પણ ખર્ચ હોય. અને જો એની શરૂઆતની બાકી ઉધાર બાજુ હોય તો એ ખાતામાં થતો વધારો ઉધાર બાજુ જ હોય. બાય ડિફોલ્ટ આ ખાતામાં થતો ઘટાડો એની સામેની બાજુ અથવા જમા બાજુ હોય અને સામેની બાજુ અથવા જમા બાજુ એની આખરની બાકી હોય. આમ કોઈ પણ ખાતાની અંદર પછી એ મિલકત હોય કોઈ પણ પ્રકારની, કોઈ પણ પ્રકારનું લેણું હોય કે રિસિવેબલ્સ હોય અથવા કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય, એની શરૂઆતની બાકી ઉધાર બાજુ હોય, એમાં થતો વધારો ઉધાર બાજુ હોય, એમાં થતો ઘટાડો અને આખરની બાકી જમા બાજુ હોય. આમ આ પ્રકારના ખાતાની અંદર ફક્ત 4 જ વિગત હોય. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ